એકદમ સ્વાદિષ્ટ ક્રન્ચી અને ટેસ્ટી કબાબ બનાવવા માટે આપણે સૌપ્રથમ લઈ લીધું છે બટેટા અને કોબીજનું ખમણ ખમણીમાં કરી નાખ્યું છે। ત્યારબાદ લઈ લીધી છે તપેલીને હાથથી કરેલી ડુંગળીની સ્લાઇસ એકદમ સરસ નાખી દીધી છે। ત્યારબાદ નાખ્યું છે બટેટાનું ખમણ, કોબીનું ખમણ અને નાખ્યું છે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને નાખ્યું છે ટમેટા કેચઅપ, ટમેટો સોસ એડ કરી દીધું છે। ત્યારબાદ એડ કરી દીધું છે લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, હળદર પાવડર, નમક સ્વાદ અનુસાર, આદુ લસણની પેસ્ટ અને ઝીણી સુધારેલી ધાણા ભાજી। ત્યારબાદ થોડોક ચણાનો લોટ એડ કરી દઈશું એટલે એકદમ સરસ બધો મસાલો મિક્સ થઈ જાય। તેમાં નાખ્યું લીંબુ, હવે નાખ્યું થોડોક ફુદીનો સુધારીને એકદમ સરસ ટેસ્ટ આવી જાય તો આપણો મસાલો છે ને કબાબનો મસ્ત રેડી થઈ ગયો હતો। એકદમ ટેસ્ટી અને ક્રન્ચી કબાબ બનશે। એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થઈ જશે અને પરફેક્ટ રીત જોવી હોય તો આપણે યુટ્યુબમાં લોંગ વિડીયો આપી દીધો છે એકદમ સ્વાદિષ્ટ કબાબનો। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ।